આ 1.5 વર્ષ પહેલા આપણે 10 લાખ રૂપિયા ચંદુને ધંધો કરવા આપ્યા, એ આપણને પાછા આપે તો મારા ભાગમાં 5 લાખ રૂપિયા આવે ને. મારે એ મારું ગુજરાન ચલાવવા અને ગાડું ગબડાવવા એ 5 લાખની જરૂર છે, એટલે મારા 5 મને આપી દો. અને તમારા 5 તમારે રામજી મંદિરમાં ધર્માદો કરવો હોય તો તમે લખાવી દો, એમ હું કહું છું. તારા ભાગમાં 5 લાખ આવે એ તને કોણે કીધું? મોટા ભાઈ, વાત વ્યવહારની થાય ને તો 5 પૂરાય આવે, અને વાત વ્યવહાર બારની કરવી હોય ને તો પાવલી નો આવે. આ તને વ્યવહારમાં એટલી બધી સમજણ પડે છે તો 5 લાખ તારા ભાગમાં કેવી રીતે આવે? આ વાતે વાતે વ્યવહાર ને વાતે વાતે સમજણની વાતું કરશો તો વ્યવહાર કોને કહેવાય ને સમજણ કોને કહેવાય એ જાણવું જ તારે. બેટા સંદુ, મેં તને ધંધો કરવા કેટલા રૂપિયા આપ્યા હતા? બાબા તમે એકલાએ નહીં, તમે ને કાકાએ ભેગા થઈને 10 લાખ રૂપિયા આપ્યા હતા. એ 10 લાખમાંથી તું જે 5 કરોડ કમાણો એમાં મારો કાંઈ હક, હિસ્સો કે અધિકાર ખરો? અરે બાપા, 5 કરોડ ઉપર તમારો અધિકાર છે. અરે 5 કરોડ નહીં, મારા શરીરના રૂવાડે તમારો અધિકાર છે. પણ તમે કેવા શું માગો છો? બસ હું તને ઈ જ પૂછવા માંગુ છું. તારા ઈ 5 કરોડ ઉપર મારો અધિકાર છે તો ઈ મારા 5 કરોડ ઉપર મારા નાના ભાઈનો અધિકાર ખરો કે નહીં? એક મગની 2 ફાઇડ બાપા, એક મગની 2 ફાઇડ. મારા ઉપર અધિકાર જેટલો તમારો છે ને એટલો જ કાકાનો છે. એટલે 5 કરોડ તમારા એકલાના હુવાંગ નથી, એમાં 2.5 કરોડ કાકાના છે. તમારે આજ મારી પાસે બોલાવું હતું ને, અને આને જ ભાઈઓ ભાગલા કહેવાય, અને આને જ સાચો વ્યવહાર કહેવાય.